એલિસ બ્રિજના ધારાસભ્ય અમિત શાહ આપણી સાથે જોડાઈ ગયા છે। અમિતભાઈ, 2010 થી લઈને આ ઘૂસણખોરો જે દબાણ કરતા હતા તેના ઉપર આ સૌથી મોટી કાર્યવાહી છે, આપની પ્રતિક્રિયા? ગુજરાતના આદરણીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈનો, હર્ષભાઈનો અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનો આભાર માનું છું કે શહેરના લોકોની લાગણી અને માગણી હતી કે વિદેશથી દૂષણ જે અહીંયા ઘૂસી ગયું હતું અને ગેરકાયદેસર વસાહત કરીને બધું જ ગેરકાયદેસર કરતું હતું તેની સામે પગલાં લીધા અને આખા શહેરના લોકોની લાગણી હતી કે આ ડિમોલિશ કરવામાં આવે। મને આનંદ છે કે આ લોકોની લાગણીનો પડઘો પડ્યો છે અને ડિમોલિશન ત્યાં સુધી પતાવી દેવું પડે। કોર્ટે પણ ભૂતકાળમાં કહેલું છે કે વોટર બોડી હોય ત્યાં આગળ કોઈ પણ જાતનું બાંધકામ ના થવું જોઈએ, એટલે મારી દ્રષ્ટિએ કશું ખોટું થયું નથી, પણ છતાં ન્યાયપાલિકા જે કરે પણ આખા ગુજરાતના અમદાવાદ શહેરના લોકોની લાગણીનો પડઘો પાડવા બદલ આદરણીય મુખ્યમંત્રી, કોર્પોરેશન અને હર્ષભાઈનો ફરીથી આભાર માનું। બિલકુલ, જોડાયેલા રહેજો અમારી સાથે। કોંગ્રેસ ધારાસભ્ય ઇમરાન ખેડાવાલા પણ જોડાઈ ગયા છે। ઇમરાનભાઈ, આજે સૌથી મોટી બુલડોઝરની કાર્યવાહી પર પહેલી આપની પ્રતિક્રિયા? અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના વિસ્તારના અંદર ચંડોળા વિસ્તારની આજુબાજુના વિસ્તારોના અંદર ચંડોળાના ઉપર જે બાંધકામો ગેરકાયદેસર થયા છે તેને સરકાર તરફથી દૂર કરવામાં આવી રહ્યા છે। જે પ્રમાણેની જે કામગીરી થઈ રહી છે, હું સમજુ છું કે સરકારને અગાઉથી ખબર જ હતી કે અહીંયા બાંગ્લાદેશીઓ રહે છે જ, અને સરકારે છેલ્લા ઘણા સમયથી આ માટે પ્રયાસ કરતી હતી, એને માટેની સરકાર તપાસ પણ કરાવતી હતી। અને અત્યારે છેલ્લે જ્યારે એ લોકોના પુરાવા અને જે ડોક્યુમેન્ટ્સ તપાસીને જ્યારે સરકારે એક મોટા ઓપરેશન પાર પાડ્યું છે, ત્યારે મને એવું લાગી રહ્યું છે કે સરકારે જે સરકારી જમીનના ઉપર જે લોકો ગેરકાયદેસર રીતથી રહે છે અને જેઓ ખોટા પુરાવા અથવા તો જેમના પાસે પુરાવા નથી તેવા લોકોને હું સમજુ છું કે ડિપોર્ટ કરવા જ જોઈએ। એ ગુજરાતના અંદર અને ભારત દેશની સલામતી અને સુરક્ષાનો પ્રશ્ન થાય છે, એટલે આવા લોકો જે છે જેના પુરાવા જ નથી અને વિદેશથી આવેલા છે, બાંગ્લાદેશી છે, તો એને તો અહીંયા રહેવાનો કોઈ અધિકાર છે જ નહીં, કેમ જેના પુરાવા જ નથી। તો હું સમજુ છું કે સરકારે બીજા લોકો જે રહે છે એ લોકોને પણ ખાસ સરકારે જોવાની જરૂર છે કે જે ગુજરાતમાંથી રહે છે, વર્ષોથી ગુજરાતી છે અને ચંડોલાના આજુબાજુ રહે છે, યુપી બિહારથી આવેલા છે, એ લોકો આજુબાજુથી રહે છે, એ લોકોના પુરાવા અને જે આધાર જોઈને પણ પછી એમને વૈકલ્પિક વ્યવસ્થા આપવાની જવાબદારી પણ સરકારની છે। એ સુપ્રીમ કોર્ટની ગાઈડલાઈન છે, એ પ્રમાણે સરકારે કરવું જોઈએ। પરંતુ હું સમજુ છું કે અત્યારે જે બાંગ્લાદેશીઓનો પ્રશ્ન છે, બાંગ્લાદેશીઓને હું સમજુ છું જેના પુરાવા નથી અને વિઝા વગર છે એને ડિપોર્ટ કરવા જ જોઈએ। બિલકુલ અમિતભાઈ, એક સવાલ અહીંયા એ થાય કે આજકાલનું આ દબાણ નથી, વર્ષોથી આ દબાણ છે, આ જે આખી જે પ્રક્રિયા છે આપને નથી લાગતું કે આ પહેલા જ કરી દેવાની હતી ડિમોલિશનની? અમિતભાઈ, મારો અવાજ આવી રહ્યો છે? હેલો અમિતભાઈ, મારો અવાજ આપના સુધી આવી રહ્યો છે? ઇમરાનભાઈ, આ સવાલ થાય કે આજકાલના દબાણ નથી, વર્ષોથી ગેરકાયદેસર દબાણ કરવામાં આવ્યા, તો અત્યારે જે આ કાર્યવાહી થઈ રહી છે બુલડોઝરની, એ બહુ પહેલા જ કરી દેવાની હતી જેથી કરીને આટલા બધા દબાણ તો ન થતા? ચોક્કસ, જ્યારે આવા ઇસ્યુ થાય છે, જ્યારે કોઈ બાંગ્લાદેશી અથવા તો જે બહારથી આવેલા છે અને ગેરકાયદેસર પ્રવૃત્તિના અંદર સંકળાયેલા હોય છે, વચમાં જ કોઈ જો જે એમડી ડ્રગ્સ ને એના સાથે સંકળાયેલા લોકો હતા, એની જે પોલીસ તરફ તપાસ થઈ કે ક્યાં રહે છે, તો એ અંદર ચંડોલાના આજુબાજુ વિસ્તારના અંદર રહેતા હતા, તો એ સમયના અંદર બી સરકાર પાસે તો બધા પુરાવા હતા જ કે ભાઈ આ બહારથી આવેલા છે અને અહીંયા રહે છે, અહીંયા ખોટી પ્રવૃત્તિઓમાં જે સંકળાયેલા છે, તો એને તો એ સમયમાં દૂર કરવાની જરૂર હતી। પણ અત્યારે જે પ્રમાણે જે થઈ રહ્યું છે, જે બાંગ્લાદેશીઓને આપણે આઈડેન્ટિફાઈ કરીને જેમના પાસે વિઝા કે પુરાવા નથી, જેની વિઝા ખતમ થઈ ગઈ છે, એવા લોકોને ડિપોર્ટ કરવા જોઈએ। અને જે પ્રમાણે હું આજે એ જ વાત કરી રહ્યું છું કે આ સરકારે પહેલા કરવાની જરૂર હતી, એમાં કોઈ રોકતું નહોતું સરકારને કે તમે ના કરો। જે પ્રમાણે સંકલન સમિતિની મિટિંગના અંદર અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને સંકલન સમિતિની બંને મિટિંગના અંદર દરેક વખતે ધારાસભ્ય અને એમપી રજૂઆત કરતા હતા કે ભાઈ જ્યાં ચંડોળા છે, પાણીના જે સોર્સિસ છે, તળાવ છે, એના આજુબાજુ ગેરકાયદેસર બાંધકામ થાય છે, અહીંની આ એક તળાવની વાત નથી। હું અમારા સાથે જે ધારાસભ્ય છે ભારતીય જનતા પાર્ટીના મણિનગરના અમૂલ ભટ્ટ, એ વારંવાર રજૂઆત કરતા હતા
એમની રજૂઆત કાયમ હતી કે જે તળાવો અત્યારે ખાલી છે ઇમરાનભાઈ, લોકો અમિત શાહ આપણી મૂકી સાથે જોડાયેલા છે. અમિતભાઈને એ સવાલ પૂછી જ લઈએ. અમિતભાઈ, આપને નથી લાગતું કે આ આજકાલના દબાણ નથી, વર્ષોથી આ દબાણ હતા, તો સરકારે ખૂબ મોડું કરી દીધું આ પ્રકારની મોટી કાર્યવાહીને લઈને? વાત બેન એવી છે કે કલેક્ટર સાથેના સંકલનમાં અમે દરેક ફેરી કલેક્ટરને રજૂઆત કરી હતી કે આ તળાવો ખુલ્લા કરવામાં આવે, પરંતુ એની ઉપર થયેલા કલેક્ટરે કમિશનરને અમદાવાદના 150 તળાવો સોંપ્યા છે, પરંતુ એની ઉપર બાંધકામો થયેલા છે, તો એ બાંધકામો કે હટાઈને મને આપો તમે. એટલે મૂળ વાત તળાવો કરતા તળાવ પર થયેલા બાંધકામો હટાવવાના કલેક્ટર પાસે કમિશનર કે કલેક્ટર હટાવીને આપે ને કલેક્ટર પાસે વૈકલ્પિક આપવાની જગ્યા નથી. આના કારણે કેટલાક તળાવો અટક્યા છે, પણ ચંડોળા તળાવમાં અમારી લાગણીના માંગણી છે કે ત્યાં આગળ જોરથી ડિમોલેશન કરવામાં આવે ને બધું સાફ કરી નાખવામાં આવે. બિલકુલ બિલકુલ. અમિતભાઈ, આપે પણ એક લેટર લખ્યો હતો, આ જેટલા બાંગ્લાદેશીઓ ઘૂસણખોરી કરી રહ્યા છે એની શું અસર પડી? હા બેન, સફાઈ એની જ થઈ ને. અમે પાર્ટીમાં રજૂઆત કરી મુખ્યમંત્રી અને ગૃહ રાજ્યમંત્રી જોડે, અને જે રજૂઆત કરી એનો પડઘો પડ્યો કે લોકોની લાગણીનો, અમદાવાદ શહેરના લોકોની લાગણી હતી કે આ બાંગ્લાદેશીઓને પકડવામાં આવે છે. બિલકુલ. ઇમરાનભાઈ, આપ શું કહેશો? ખૂબ મોડેથી આ કાર્યવાહી સરકારની થઈ રહી છે, પરંતુ સરકારની આખી જે કામગીરી છે એને આપ કેવી ગણાવશો હાલ? નહીં, જે અત્યારે કામગીરી થઈ રહી છે, હું અગાઉ પણ આપને કીધું કે સંકલનની જે કલેક્ટરની મિટિંગમાં રજૂઆતો થતી હતી કે જે પ્રમાણે ચંડોળા છે અને બીજા એટલા ઘણા બધા તળાવો છે જે આજુબાજુથી બહારના લોકો આવીને અહીંયા વસી ગયા છે, અને ખાસ કરીને જ્યારે અત્યારે પ્રશ્ન ઉપસ્થિત થઈ રહ્યો છે બાંગ્લાદેશીઓ જે પ્રમાણે જે ગેરકાયદેસર બોર્ડર ક્રોસ કરીને પુરાવા વગર અહીંયા રહેતા હોય, તો હું સમજુ છું કે આપણી રાજ્યની અને દેશની સુરક્ષાનો પણ પ્રશ્ન છે. આવા લોકોના ઉપર સરકારે ખાસ જે કાર્યવાહી કરવાની છે એ બહુ સમય પછી આજે કરી રહ્યા છે. આ તો પહેલા જ કરવાની જરૂર હતી, પરંતુ અત્યારે ચલો કરી છે સરકારે જે કાર્યવાહી, એનાથી અમે જે કહીએ છીએ કે મારી રજૂઆત એ દિવસે પણ એ જ હતી ને આજે પણ એ જ છે કે જે આપણા લોકો બીજા ગુજરાતી લોકો છે એ લોકો પણ ત્યાં રહે છે, એમના ડોક્યુમેન્ટ જોઈ લે. યુપી બિહારથી આવેલા છે, એ ધંધા રોજગાર માટે અહીંયા આવેલા છે, એ લોકો પણ અહીંયા રહે છે, એ પણ ગરીબ લોકો છે, એમના પુરાવાના આધાર જોઈ લે. અને જે પ્રમાણે આપણે કહીએ છીએ કે એમને સરકારે જ્યારે દેશના વડાપ્રધાન કહેતા હોય કે દરેકને વૈકલ્પિક વ્યવસ્થા મકાનની આપવી જોઈએ, તો હું સમજુ છું કે આ પુરાવાના આધારે જેના પાસે પુરાવા છે, જે ભારતીય છે, જે ગુજરાતી છે, એને હું સમજુ છું કે પુરાવાના આધારે વૈકલ્પિક વ્યવસ્થા. બિલકુલ ઇમરાનભાઈ, અમિતભાઈ, તમે અમારી સાથે જોડાયા તે બદલ તમારો આભાર. ઘૂસણખોરો પર કાર્યવાહી થવી જ જોઈએ, અને કાર્યવાહી હાલ ચંડોળા તળાવ વિસ્તારમાં થઈ રહી છે.